નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ટેમ્પો બરાબર જામી રહ્યો છે. કાર્યાલયો ખુલી રહ્યા છે. કાર્યકર્તાઓ અને નેતાઓ ઘરે ઘરે પ્રચાર કરવા નીકળી રહ્યા છે. એક સર્વસામાન્ય દ્રશ્ય અત્યારે આપણને જોવા મળે છે. જોડેલા હાથ, ચહેરા પર વિનમ્ર ભાવ, ગળામાં ખેસ અને દરેક જગ્યાએ ભારે આદર સન્માન સાથે કાર્યકર્તાઓ અને નેતાઓ ઘરે ઘરે ફરી રહ્યા છે, શેરીઓ ગલીઓમાં ફરી રહ્યા છે અને લોકોને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. આ તેમનો અધિકાર પણ છે, તેઓ આવું કરી શકે. હવે આપણા ધ્યાનમાં જે એક વાત આવી છે તે એ છે કે આ કાર્યાલયોના ઉદ્ઘાટનો થાય છે, તે સભા ભેગી કરવાની થાય છે, ત્યાં ઘણી જગ્યાએ ધાર્મિક વિધિ વિધાન કરવામાં આવે છે. ક્યાંય સત્યનારાયણની કથા થઈ રહી છે, ક્યાંય બીજા પૂજાપાઠ થઈ રહ્યા છે. એ રીતે પણ લોકોને ભેગા કરવામાં આવ્યા છે. કશું ખોટું નથી. કદાચ ક્યાંય સત્યનારાયણની કથા થતી હોય તો તેમાં કશું ખોટું નથી, પરંતુ આ કથાના માધ્યમથી માત્ર મત માગવામાં આવી રહ્યા છે. જો 5 વર્ષ સુધી લોકોની વ્યથા બરાબર સાંભળવામાં આવે, તેનું નિરાકરણ કરવામાં આવે, તો આ કથા લેખે લાગી કહેવાય. સત્યનારાયણ ભગવાન પણ હંમેશા સત્યનો સાથ આપે છે. જ્યારે વર્તમાનમાં રાજકીય પક્ષો ભગવાનને રીઝવવા જાય છે, ભગવાનના માધ્યમથી જનતા સુધી પહોંચવાની કોશિશ કરે છે, ત્યારે આપણે અહીંયાથી કહેવું પડશે કે સત્યનારાયણની કથા ભલે થાય, પરંતુ સાથોસાથ લોકોની વ્યથા પણ સાંભળવામાં આવે તો કથા આપોઆપ સંભળાઈ જવાની છે. ઈશ્વર પણ સાંભળવાના છે અને જનતા પણ સાંભળવાની છે. આપણે જોઈએ છીએ કે આ કથા પતશે, આ ચૂંટણીઓ પતશે એટલે આ વિનમ્ર ભાવના હાથ જોડેલા ચહેરાઓ ચૂંટણીઓ પત્યા પછી શોધવા મુશ્કેલ પડશે. આ ચૂંટણીઓ દરમિયાન મંદિરે મંદિરે લોકો જાય છે, એમને ભગવાન સાંભળે છે. જોકે ભીડ પડે ત્યારે ભગવાન જ સાંભળે, પરંતુ ભગવાનની સાથોસાથ જનતા જનાર્દનને પણ સંભાળવામાં આવે. ભગવાનને સંભાળવામાં આવે અને જનતા જનાર્દનને સંભાળવામાં આવે તો આ દ્રશ્યોની વાસ્તવિકતા સાચી બની રહે. સત્યનારાયણની કથાથી કાર્યાલયોનો પ્રારંભ થાય, નાસ્તા પાણીની જયાફતો ઉડે, ખૂબ નાસ્તા પાણીઓ કરાવવામાં આવે, મધ મીઠા ભાષણો થાય. એવું લાગે કે આ ચૂંટણી પત્યા પછી આ વિસ્તારનો વિકાસ પૂરજોશમાં ઉપડી જશે, પરંતુ દાયકાઓ વીત્યા, જે તે વિસ્તારો યથાવત જેમના તેમ છે. એટલે સત્યનારાયણની કથાનું કોઈ ઔચિત્ય રહેતું નથી. જનતાની વ્યથાઓ 5 વર્ષ સાંભળવાની હોય છે. કોઈને ક્યાંય સ્ટ્રીટ લાઇટની તકલીફ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલા માટે, કે સ્ટ્રીટ લાઇટની તકલીફ છે, ક્યાંય ઉભરાતી ગટરો છે, સાફ સફાઈના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, પાર્કિંગના પ્રશ્નો છે, જે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લેવલના પ્રશ્નો છે. તેની વ્યથાઓ સાંભળીને સત્વરે તેમનું નિરાકરણ કરવાનું હોય છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પરંતુ આશ્ચર્યજનક રીતે જોવા મળે છે કે ગુજરાતની અંદર કોઈ પણ રાજકીય પક્ષ પાસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પોતાના ચહેરા પર લડી શકે તેવો ઉમેદવાર નથી. કે ભાઈ આ ઉમેદવારના નામે મત માગો તો તમને જનતા પાસે વધારાના કંઈ નાટક કરવાની જરૂર ન રહે. ન તેમને નાસ્તા કરાવવા પડે, ન કથાઓ કરવી પડે, ન હાથ જોડીને કર કરીને વિનંતી કરવી પડે કે આ વ્યક્તિ કામ કરે છે.
એટલે જનતા આપોઆપ તેને પસંદ કરવાની. તો થાય છે શું? કોઈ રાહુલ ગાંધીના ફોટા લઈને નીકળ્યું છે, કોઈ અરવિંદ કેજરીવાલના ફોટા લઈને નીકળ્યું છે, અને ભાજપ નરેન્દ્ર મોદીના ફોટા લઈને નીકળ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રાષ્ટ્રીય નેતાઓનું શું કામ છે? શું અહીંયા ગટરો ઉભરાણી હોય, સાફ સફાઈ બરાબર થતી ના હોય તો તમે નરેન્દ્ર મોદીને ફોન કરશો? કોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવી ગયું તો એ રાહુલ ગાંધીને જાણ કરશે કે અમારે અહીંયા કામ બરાબર થતું નથી? તમારો ચહેરો ક્યાં? તમારા નગરપાલિકાનો પ્રમુખ બનવાનો ચહેરો ક્યાં? ખરેખર તો એક એવી બેકસીટ ડ્રાઇવિંગ કરવાની પ્રથા પડી ગઈ છે, જેને કારણે અહીંયા સ્થાનિક ચહેરાઓને ભૂસી નાખવામાં આવ્યા છે. સત્તા કોઈ પણ નહીં હોય, કોઈ પણ પાર્ટીની હોય, બેકસીટ ડ્રાઇવિંગ મોટા નેતાઓ કરતા હોય છે. નગરપાલિકાનો પ્રમુખનો ચહેરો એ માત્ર બતાવવા પૂરતો હોય છે. સ્ત્રી સશક્તિકરણની વાત થાય છે તો કોઈ સ્ત્રી લડતી હોય, સભ્ય બને તો તેમનો વહીવટ તેમનો પતિ કરતો હોય, એને પ્રમુખ સભ્યના પ્રતિનિધિ કહેવામાં આવે. કોઈ મહિલા નગરપાલિકાની પ્રમુખ બની, તાલુકા પંચાયતની પ્રમુખ બની, જિલ્લા પંચાયતની પ્રમુખ બની તો તેમને પ્રમુખ પ્રતિનિધિ તરીકે ઓળખવામાં આવે છે અને આ પતિદેવ એ એમનું કામ કરતા હોય છે. તો આમાં ક્યાં મહિલા સશક્તિકરણ આવ્યું? અને સશક્ત મહિલાઓને તો કોઈ ટિકિટ જ આપતું નથી. મૂળ વાત આ છે કે નગરપાલિકાનો પ્રમુખ હોય તો તેમની પાસે સત્તાઓ તો ઘણી છે, તો એ સત્તાઓનો ઉપયોગ તેને કેમ કરવા દેવામાં આવતો નથી? એક સશક્ત મજબૂત નેતા હોય જે નગરપાલિકાનો વહીવટ સુપેરે કરી શકે. અમને યાદ છે કે અમરેલી નગરપાલિકામાં મોહન બાપા સોજિત્રા, કિશોરભાઈ દવે આવા દિગ્ગજ માણસો હતા. આપણે દરેકના નામ ન લઈ શકીએ. એક સમય હતો કે જેઓ જિલ્લા કક્ષાના નેતા હોય તે નગરપાલિકાના પ્રમુખ હોય અને તેમને છંછેડવાની હિંમત ધારાસભ્ય, સંસદ સભ્ય કે અન્ય કોઈ નેતા ન કરે. તેમના હાથમાં વહીવટનું સંપૂર્ણ સુકાન હોય અને નગરપાલિકાનો વહીવટ સુપેરે ચાલતો હોય. ત્યારે તો જકાત હતી, નગરપાલિકા આવક ઊભી કરે ને તેના ઉપર તેઓ ચાલે. અત્યારે તો સરકારની પુષ્કળ ગ્રાન્ટો આવે છે, પરંતુ નગરપાલિકાના પ્રમુખ હોય કે ઉપપ્રમુખ હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે ઉપપ્રમુખ હોય કે પછી જિલ્લા પંચાયતના પ્રમુખ કે ઉપપ્રમુખ હોય, તેમને તેમના હાથમાં તેમનો ચહેરો માત્ર ખુરશી પર બેસાડવા માટેનો હોય છે. પાછળથી દોરી સંચાર કોઈ બીજું કરતું હોય છે. કોની બદલી કરવી, કોની બઢતી કરવી એ એક વચ્ચેનો માધ્યમ વહીવટદાર વ્યક્તિ આ કરતો હોય છે. ઘણી જગ્યાએ જોવા મળે છે કે પ્રમુખ માત્ર નામનો હોય છે, તેમની જગ્યાએ વહીવટ કરતો અન્ય વ્યક્તિ હોય છે. અને આ બધું જ કારણ છે કે જનતાનો નેતાઓ ઉપર વિશ્વાસ ઘટ્યો છે. જે વ્યક્તિ ચૂંટાણો નથી, જે તે સંસ્થાનો ભાગ નથી, તે ત્યાં બેઠો બેઠો વહીવટ કરતો હોય છે. તે અધિકારીઓને સૂચના આપતો હોય છે, લોકોના પ્રશ્નોને તે સોલ્વ કરતો હોય છે. કોઈ વ્યક્તિને કાંઈ રજૂઆત હોય તો તે પ્રમુખ કે સભ્ય પાસે જવાને બદલે તે ત્રાહિત વ્યક્તિ પાસે જાય છે. તે ત્રાહિત વ્યક્તિ કોઈ પણની બદલી પણ કરાવી શકે, કોઈ પણની બદલી અટકાવી પણ શકે, કારણ કે તેના છેડા, તેનાથી ઉપરી નેતા એ કોઈ પણ હોઈ શકે, તેની સાથે અડતા હોય અને તેના માધ્યમથી તેને વહીવટનો અધિકાર મળેલો હોય છે. તો આમાં ચૂંટાયેલા સભ્યોનું શું કામ છે? જે વિસ્તારનો સભ્ય ચૂંટાણો, નગરપાલિકાનો કે જે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનો, તે પોતાના વિસ્તાર માટે ચૂંટાણો છે, તેને ત્યાં કામ કરવાનું છે. પણ થર્ડ પાર્ટીને, કોઈ બેકસીટ ડ્રાઇવિંગ કરવાવાળા વહીવટદારને જો આ વહીવટ કરવાનો હોય તો ચૂંટાયેલા સભ્યની શું જરૂર છે? આ એક કડવી વાસ્તવિકતા છે, લોકો જાણે છે, પરંતુ આપણી જે માળખાગત વ્યવસ્થા છે તેનો લાભ આ લોકો લે છે. કોઈ નબળા માણસને સારા પક્ષમાંથી ટિકિટ આપી ચૂંટાવીને ઓળાની જેમ બેસાડી દેવાનો, તેના વતી વહીવટ કરવાનો. એટલે જનતા નારાજ છે, એટલે ભગવાનને મનાવવા પડે છે. કથાઓ તો કરો એનો વાંધો નથી,
પરંતુ લોકોની વ્યથાઓ સાંભળો એટલે તમે આપોઆપ ચૂંટાશો. પહેલાના એક સમયમાં 30 વર્ષ સુધી એક વિસ્તારનો એક સુધરાઈ સભ્ય હોય, 30 વર્ષ સુધી. હવે દર 5 વર્ષે જનતાનું મન ભરાઈ જાય, કારણ કે આનું તો કાંઈ ઉપજતું નથી. એવા અનેક સુધરાઈ સભ્યો હશે, એવા અનેક તાલુકા પંચાયતના સભ્યો હશે, એવા અનેક જિલ્લા પંચાયતના સભ્યો હશે જે ચૂંટાયા પછી તેમનું કામ ન થતું હોવાના બળાપા કાઢતા હોય છે. અને આ એક ખૂબ કડવી વાસ્તવિકતા છે. આ રાજકીય પક્ષોની નબળાઈ છે, આ સત્તાનું કેન્દ્રીકરણ છે. એક જ વ્યક્તિ સર્વે સર્વા થઈને બેસે, તે તમામ પ્રકારની લગામો પોતાના હાથમાં રાખે અને પરિણામે વહીવટ બગડે. એ જે વ્યક્તિ હોય તેને પોતાનું કામ કરવાનું હોય તે પણ બગડે, અન્યનું કામ પણ બગડે. એટલે આ એક વ્યથા કથા છે. કથાઓ કરો, ધાર્મિક કામો કરો, પરંતુ લોકોની વ્યથાઓ સાંભળો અને તેનું નિરાકરણ કરો. તો પાર્ટી કોઈ પણ હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બહુ વિચારધારાની વાતો ના કરવી જોઈએ, અહીંયા કામની વાતો કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત.